એમાં છોકરા હોશિયાર કેટલા 10% કે એટલું કેમ 10% છોકરા હોશિયાર હોય એના માર્કનું એવરેજ કાઢે. પછી આખી જેટલી શિફ્ટ હોય, માની લો કે 70 શિફ્ટ થઈ તો 70 શિફ્ટના 10% છોકરાના એવરેજ માર્ક કાઢે. પછી એ પ્રમાણે એનું ટૂંકમાં એની એક મેથડ છે, એની એક ફોર્મ્યુલા છે, એ પ્રમાણે એના નોર્મલાઇઝ માર્ક થાય. તો એમાં થાય કેવું ખબર છે કે જે ઓલો હોશિયાર છોકરો હોય ને એને 80 માર્ક આવ્યા છે ને, એના માની લ્યો કે એવું બની શકે કે એને 80માંથી ઘટે 2-3. કેમ કે એમાં બધાને હોશિયાર જ હતા એટલે બધાને માર્ક છે એટલે ઘટ્યા માર્ક. અને જે ઓલું 3 નંબરની સીટ છે ને એમાં શું થાય ખબર છે, એમાં બની શકે કે એમાં છે ને એના માર્ક એને વધે. અહીંયા જે 40 માર્ક વાળા હોય ને એને 60 માર્ક આવે, 60 વાળાને 80 આવે. એટલે આ નોર્મલાઇઝનું જરાક થાય. હવે શું થાય એ ખબર નથી, પણ આ ઓલા પેપર ફૂટવા કરતાં તો સારું છે. બરાબર છે, ટાઈમ તો બેમાં હરખો હોય, પછી સરકારને ખર્ચો ઓછો છે, એ તો સરકારનો ફાયદો. ઠીક, તો આવી રીતના છે. અને હવે ઈતા હવે જ્યાં ઉપરથી જે નિયમ આવતા હોય એ પ્રમાણે જ પેપર લેવાય, એટલે ઓનલાઈન જ લેવાય. બરાબર છે, ભલે.